हेलो बच्चों, 4 क्वेश्चन शुरू करिए। तो अयोग्य विधान जણાવો। એમલ્સિફાયર અને પેપ્ટિક આમ્લ બંને કલીલને સ્થાયી બનાવે છે, પરંતુ તેમના કાર્ય અલગ છે. જે સાચું વિધાન છે. કલીલમય સોલ ઉષ્માગતિકી રીતે સ્થાયી હોય છે, એ પણ સાચું છે. કાર્બનિક આયનની સરખામણીમાં કાર્બનિક આયન વીજભારિત સપાટી ઉપર વધુ પ્રબળતાથી અધિશોષિત થાય છે, એ પણ સાચું છે. કાર્બનિક આયન છે વીજભારિત સપાટી પર વધુ પ્રબળતાથી અધિશોષિત થાય છે. ત્યાર પછી જોઈએ તો એમ કીધું છે કે ગોલ્ડ સોલમાં અલ્પ પ્રમાણમાં એલસીએલ ઉમેરતા તેનું સ્કંદન થાય છે, પરંતુ જો એલસીએલ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો સ્કંદન થતું નથી, જે ખોટું વિધાન છે. કેમ કે આપણે એલસીએલ માત્રા વધુ પ્રમાણમાં નાખીએ તો પણ સ્કંદન તો થશે જ, એવું નથી કે ન થાય. એટલે આ વિધાન ખોટું છે. સ્કંદન થાય છે પણ વધુ પ્રમાણમાં ઉમેરે એટલે ના પાડે છે કે નહીં થાય. વધુ પ્રમાણમાં ઉમેરીએ એટલે સ્કંદન તો થવાનું જ છે. એટલે ડી આપણો સાચો જવાબ છે, જે અયોગ્ય વિધાન છે.